કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનો આપણા એક આ નવા વ્લોગમાં। આજે અડધી રાતે વ્લોગ બનાવવાના ચમકે આજે યાર છે પ્રોગ્રામ નો વ્લોગ, એટલે આજે બનાવવાનો છે માવો। અને અમારે જો એધના ફાડવાનું ચાલુ છે। અને આ બધા માણસો બધા આવી ગયા છે। શું નાગરાજ ચમ આયા? ક્યાં પ્રોગ્રામ હે આજે? માવાનો પ્રોગ્રામ। દેખો બધા માવા હારું કરીને દેખો કેટલી મહેનત કરે હેરા। અને અમારે હે પક્કા કાકા તમે જેમ બેઠા? હવે રમેશભાઈ એ હોય કોવાડાનું હોય કરીને આવી નુકસાન અલ્યા હવે ચેણી થઈ ગઈ, કોવાડા માંથી બનાવીને આવી ચેણી। આ છેણી નથી મળતી ચમ હરેશ કા તમે આમ ધોઈને ઉભા છો? આ બધું આ તોડાવરાઈ અમારે જો ખાલી 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 ખાવાનું જ બસ, બીજું કોઈ નહીં। આ બધા દેખો તમે હેદડો ફાડી નાખશે। ના ના કોઈ નહીં। આ મારા બેટા કેટલા વર્ષનું કઈ ના આવ્યો તો મારે દો વર્ષનું કઈ બનાવી આલે તો મળી આગળ। તો મિત્રો જો આ છગન કાકો કોક પેલું હળગાવ, શું હળગાવ હરાય? અગરબત્તી કરવી પડશે પેલે, કોટી કરે માવો બનાવતો પેલા શુભ મુહૂર્ત કરે અમારે માવો બનાવે પેલા। હવે કડાઈ આવે એટલી વાર જી બીદી નહીં જણાવતી અમારે પીકુભા તો ખાલી હોય દેખો મારા કેમેરા જ ના લેતો। તો મિત્રો જો કડાઈ ધોવાનું થઈ ગયું છે ચાલુ। ચાલ રાખો પીકુભા, ધોવાનું ચાલુ રાખો કડાઈ। અમારે હાથ લગાડે, હાથ તો લગાડવો પડે। હા અમારે અશોક મહારાજ હવે મહારાજ થોડો ખાબુ લગાવવો પડે। આ જો કડાઈ ધોવાના છે ચાલુ। બૈરાના કોમા તમારે અશોક મહારાજ કરે હેરા। લાવવું છે મારે પાણી નમવું છે। તો દેખો હજી તો મિત્રો માવો બનવાનો ચાલુ નહીં છો નો દો ચાય ના હડાકા બોલા બધાને ગરમા ગરમ ચાય એક વાર બીજું રવા બોલ નાખ। લકડું બારું કાઢો હે ઈ ઠો એટલે લકડું જ બારું કાઢો એમ કરો। અંદર થોડુંક રાખો આજે બને હેરો 12 લીટર નો માવો। તો અમારે એવા માસ્ટર માઇન્ડ માવાના નાગ તો કારીગર એવા નાગજી પાસે ચાલુ કર્યું છે। કોઈ દેખાત છે નહીં અંદર નાગ। અને હોય જો અમારે ધુરંધર બેઠા ખાલી નિહાળ જ ત્યારે
શું છગન કાકા ચદી આમ બની રહે છે અંદાજ કેવો લાગે ટાઈમ કેટલો છે ટાઈમ તો બતાડો લાવો અમારે દેખો ટાઈમ 9 ને 10 વાગ્યા 9:56 થી એટલે મોડો 10 દેવો વાગી રહ્યા છે આ બધું અમે ચાલુ કરી દઉં 8 વાગ્યાની વાત ના કરા હતા હજી હવે 10 વાગે કમ્પ્લીટ કરાવી મેલણ 24 લીટર એટલે હવે એકાદો વાજી રહ્યા છે તો હું દિવસ રાહ જોઈને જેવું દો તો વાગ્યા માવો બળી જાય એમ લાગે દો તો વાગ્યા ને હું 1:30 વાગી જાય એમ ને તો બરોબર અને તમે 1:30 વાગ્યા બેસો ખરા એટલે 2 વાગે માવો ખાવાનો બે ટ્રેસ શું પડે હા માવો ખાધે છૂટકો હતો તો આટલી વાર બેઠા હવે તો હવે મિત્રો જો અમારે નરેશ મહારાજે કર્યું છે ચાલુ હાથમાં લીધો ખરપીયો તેલ વાળો તો ખાઈ ગયો છે એ તો દૂધ દરેક બળ્યું છે हम કેવું ને कैसा फील हो रहा है महाराज तो बोले वाय રહ્યા નથી કેમ મોઢો હતાડો હમણાં તાકો તો મિત્રો આપણે હવે આ ખરપીયો દેવો લઈ લીધો હાથો એટલે હવે મન લાગે માવાને બને છૂટકો છે ઈયો માવો ભાષા રી આરે ભાવને તો હાડો બહુ હશે ભાવ એમ બનાવવાનો બનાવી દીધો રણજીત સિંહ માટે ઉપરી જો કર્યો નથી મારા 4 લીટર નું કીધું તો હવે 4 થી કેમ હું નથી કીધો આપડા ધંધો નથી કે આ બધું કરતા હોય ખબર ના એ કાઈ નહીં મને અરે વિષ્ણુ નો હાડો થઈ દો આર્યો મને કમેન્ટ કઈ ખરાબ આવે ખબર છે ને તો મિત્રો હવે બની રહેવા માવો તૈયારી છે દેખો હા જો અમારા અશોક મહારાજ અમારે દેખો આ બાદ ઓપરેટર રાખેલ લાઈટ પકડવા માટે તો હવે અમે માવો બનાવવાના 9 વાગ્યાની વાત ના અને હવે વાગવા આવ્યા છે 11 અંદર નાખે હેરા ઘવાનો લોટ થોડો નાખો નાખો ના ના બાજરી ને જો નાખે નાખો થોડોક નાખો નાખો થોડુંક નાખો હા તો હવે માવો 12 કિલો દૂધ નો આટલો માવો બને તો આ શું આ નીખાણ્યો ઇલાયચી ઇલાયચી જાયફળ નાખી દો હે કેસર નહીં નાખો ફટાફટ કાજુ બદામ નાખી દો જલ્દી પકડો એક બાજુ નાખો કાજુ બદામ આ ડ્રાય ફ્રૂટ આવી ગયા અમારે છગન કાકો નાખેલા અંદર ડ્રાય ફ્રૂટ તો મિત્રો ફાઇનલી હવે આપણે માવો બનાવવાની પ્રોસેસ હતી હવે 2 થી 3 કલાકની અંદર હવે પૂરી થઈ છે તમે દેખો આ માવો અમારે કારીગર એવા અશોકભાઈ પંડ્યા કેમેરામેન નહીં લાઇટમેન કેવરાય લાઇટમેન આ દેખો કેટલા કિલો 12 કિલો હતું દૂધ એટલે 12 લીટર દૂધ હતું એનો માવો બન્યો છે લગભગ 3 કિલો જેવો બન્યો છે એ હાલ ના હોય અને તમે જો 11 વાગી ગયા છે 11 વાગે અને આ દેખો તગડ તાકે આવે ભાઈ હાલશે થોડો હા દા એ આ તો ભગલો તો લઈને દોડે એમ દેવો આ ગયા વાહન લેવા દોડ્યા હવે બરાબર અને આ બાદ અમારે માણસો આ તો શીખર ચેમ શું માવો બીજું ખાવાનું
આ માણસો ખાલી જો કીધું હોય ને કે આપણે પરસ કરવાની કેવો છે બે કલાક બે એટલે તો કે ના ના લે હવે મારે એટલે 3 કલાક થી બેઠા બધા પકા હાથ મોડું નાખ્યું તારે આજ તો માવાનું નામ પડ્યું એટલે ઓછું ખાઈ ખાઈ ને માવામાં પરમ્પરા ચાલુ થઈ ગઈ છે. અલે ભાઈ ઠરવા તો જો લે એ ભાઈ રાગે રાગે લે બળો નહીં ગયો દેખો અરે આ માવા એ માવાને ઠરવા હાલવાનો તો લે અલે રમા એમ ના હોય પણ બગાડીશ તું તો આખી રકેબી હવે નેચેથી લઈ લે. આ દેખો આપણે આવી ગયો છે વાટકો. ચમ ઝાલા તમારે તો મિત્રો હવે આપણો માવો બનીને તૈયાર થઈ ગયો છે અને માવાનો રિવ્યુ તમારે પૂછો ભગવાનભાઈ કેવો લાગ્યો? હવે તો પતી ગયો અમારે ઉભા રહો. કેવો રમેશભાઈ કેવો લાગ્યો માવો? હવે એક સિંગ ભજી હોત તો હાર તો મોટો ભાજી આ બધો એવરેજ બીજી વાર બેહે રે એક વાટકો તો એક વાર તો ઉસકાઈ રહ્યા. કેવો ભાઈ કેવો લાગ્યો માવો? મહેનત વગર નો માવો કેવો લાગ્યો? આપડે મહેનત કરનાર અશોક મહારાજ છે. કેવો હતો મહારાજ? આ માવો પડ્યો છે અમને 1000 રૂપિયામાં પણ બન્યો છે 1 નંબર. કારણ કે કાજુ બદામ બીજા થોડી બદામ બીજી બતાવા છે કેવો છે આ માવો બન્યો? બેસ્ટ ને કાકા બગાડો મત આ લેતા વધારે લેવરાઈ ગયો ને હવે દેખો માવો બગાડે. પ્રૂફ મળી ગયું વિડિયો ચાલુ હતો.